Use earphones for better audio experience. પછી અશુદ્ધિનું પ્રમાણ છે એટલું સારું હજુ પ્રમાણ જળી રહ્યું છે કે હજુ સાસુ ને સાસુ કે છે ને સસરા ને સસરો કે છે, નહીં તો સસરા ને કે છે તું મારો ભાઈ થવું, પેલા કે તું મારો એટલે ગાળો થયા, પછી દિવસની વધારથી અશુદ્ધ થઈ જાય એટલે હોસ્પિટલ મૂકવો પડે. પોતાનું ઘર જડે છે કે પોતાની વાઈફ ઓળખે છે, નહીં તો પોતાનું ઘરે જડે નહીં, ઘર જડે નહીં, વાઈફ જડે નહીં, નામ પૂછે તો એને ભાવ ના એટલે ચિત્તની અશુદ્ધિ એટલી બધી થોડી બાકી રહી છે, તેથી આ ફરી શુદ્ધિ થાય નહીં તો ચિત્ત સંપૂર્ણ અશુદ્ધ થયા પછી શુદ્ધ ના થાય. અશુદ્ધ થતું જ નથી સંપૂર્ણ, એ કાયદો સંપૂર્ણ અશુદ્ધ થતું નથી. નહીં તો પછી થઈ રહ્યું ને એક ઇન્દ્રિય જીવ હોય, એક ઇન્દ્રિય થોડી શુદ્ધિ છે તો એક ઇન્દ્રિય જીવ રહે છે, પછી રહ્યું જ નહીં, જીવ જ ના રહે એટલે થતી જ નથી, એવું બનતું નથી. શુદ્ધ ચિત્ત શેનાથી જાય? ચિત્ત પ્રસન્નતાથી જાય. શેનાથી જાય? ચિત્ત પ્રસન્નતા કોના હોય? જ્ઞાની એકલા ના હોય, ચિત્ત પ્રસન્નતા ના હોય, બીજે નો હોય, બીજે નો હોય, ત્યાં જ્ઞાની હોય તો વખતે એક ક્ષણ વાર એક પળ બે પળ ચિત્ત પ્રસન્નતામાં જેમાં નાગરિક નાચ્યો ડોલ્યો તેનું એટલું ચિત્ત શુદ્ધ થઈ જાય. એ ચિત્ત પ્રસન્ન પોતે ડોલ્યો મય ડોલે પછી એ વસ્તુ કાયમ રહે, શુદ્ધિ થતી જાય. જેટલો વખત ડોલ્યો એટલો બીજો ઉપાય જ ને ચિત્ત શુદ્ધિ નો ઉપાય આ બીજા તપ જપ એ બધા છે તે ધીમે ધીમે આસ્તે આસ્તે ચિત્ત શુદ્ધિ કરે. જપ તપ બધું છે, ખોટું નથી, ચિત્ત શુદ્ધિ નો ઉપાય છે. આ તો તરત જ આ તો આંધી મોમે કેટલા પ્રમાણમાં ડોલે. હા એટલે પેલા મિકેનિકલ ચંદ્રકાંત મેં કહ્યું મોઢામાંથી કોકરો કાઢી નાખો ને પોતાના વિચારમાં હોય આ પ્રસન્નતા લાભ ના મળે. મેં આપને એક વખત પૂછ્યું હતું કે ચિત્ત શુદ્ધ કેમ કરો, તો આપે કહ્યું તમારું ચિત્ત શુદ્ધ કરી નાખ્યું છે. એ ચિત્ત શુદ્ધિ થઈ ગયેલું છે, પણ ચિત્ત શુદ્ધિ હજુ જે બાકી છે, જે ચિત્ત શુદ્ધિ તમને પ્રસન્નતા ઉભી તરા થાય ત્યાં સુધી ચિત્ત શુદ્ધિ બાકી. ચિત્ત શુદ્ધિ થઈ ગયું એટલે ચિત્ત પ્રસન્નતા થાય. ચિત્ત એટલે જ્ઞાન દર્શન, નિરંતર જ્ઞાન દર્શન ની પ્રસન્નતા રહે. ચિત્ત શુદ્ધિ થયું તેથી તો આમ વયા તમે રસ્તા પર આવી ગયા, રસ્તા પર આવી વિસા મળ્યો વિસા. પછી આગળ શું કરવાનું? કરવાનું તો કશું છે જ નહીં. આપણે સમજવાનું કેવી રીતે? શું સમજવાનું? હા સમજવાનું જ બસ, બીજું કશું કરવાનું. વિસા તો મળી ગયો, વિસા મળી ગયો, વિસા મળી ગયો. હવે આ બધું કહીએ છીએ પછી ટિકિટ મેળવવાની કેવી રીતે આવે? ના ટિકિટ, હા ટિકિટ તો બધી આ કરીએ છીએ ને એ ટિકિટ બધું ફરાઈ રહી, બીજું બધું દરેક કામ થઈ રહ્યું છે. આપણે કઈ ફરવા જવાનું નથી. આ તો આના શું લાભ થાય આવું બે ત્રણ વખત કેમ કરાવીએ દરરોજ? આવો લાભ કોઈ જગ્યાએ મળે નહીં. સત્સંગ થી ચિત્ત સુધી થાય છે એમ આપે કહ્યું. સત્સંગ થી ચિત્ત સુધી થાય, પણ સત્સંગ નહીં. સત્સંગ ની પછીનો જે આ છે એટલા માટે હા અમે જે ફરી દાદા ભગવાન નમસ્કાર કરીએ એકાકાર થઈ જાય તારે એટલા માટે બે ત્રણ વખત રોજ કરાય ને. આ લાભ બીજી જગ્યાએ ના. જેટલો ઉલ્લાસ પ્રસન્નતામાં રહે એટલો લાભ વધારે. હા તે રૂપ થઈ જાય છે. એટલે વસ્તુ સ્થિતિમાં આ એટલું બહુ જ પોઈન્ટ, બહુ જરૂરિયાત પોઈન્ટ છે. તેથી બે ત્રણ વખત કરાય. ઇલેક્ટ્રિકલ વાઇબ્રેશન બધા થઈ જાય છે ને, વાઇબ્રેશન બધા થાય. વાઇબ્રેશન તો થાય એ વાત જુદી છે. વાઇબ્રેશન તો પૌદ્ગલિક બાબત છે, પણ આ તો સીધું ડિરેક્ટ શુદ્ધિ જ તોડી નાખે. જેમ કલાકમાં આપણું કરવું તોડી નાખે, એના કરતા આ બહુ ઉત્તમ વસ્તુ. એકાકાર થઈ જાય દાદા, અમે એકાકાર શુદ્ધ નવી જ જાતનું થાય. એકાકાર તો આપણે સત્સંગમાં રહે છે, પણ આ જુદી જ જાતનું થાય. એટલે દાદા જ થઈ જાય એમ થઈ જાય. હા એટલે આ બે ત્રણ વખત કરાય. બહુ મોટું આવે હોય દાદા હાથે એકાકાર થઈ જાય.